डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશીષ વસાવા સમાજકાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કાર્યરત છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે BSW પાઠ્યક્રમ 602 સંશોધન પ્રકલ્પ, જેના વિશે આજે આપણે આ વિડીયો લેક્ચરના માધ્યમથી સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, સંશોધન પ્રકલ્પ, જેને આપણે સામાન્ય રીતે રિસર્ચ તરીકે ઓળખીએ છીએ, એમાં આજે આપણે ચર્ચા કરીશું વિષય પસંદગી અને સંશોધન પ્રકલ્પના ક્ષેત્રો. કે તમે જે સંશોધન કાર્ય કરવાના છે BSWના વિદ્યાર્થી તરીકે, તો તમારે વિષય પસંદગી કઈ રીતે કરવાનું છે અને સંશોધનના ક્ષેત્રો કયા કયા છે, એના વિશે તમે સમજ મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આ એકમના મહત્વના હેતુ એ છે કે તમે સંશોધન પ્રકલ્પના વિષય પસંદગી વિશે તમે જાણી શકશો અને સંશોધન પ્રકલ્પના જે ક્ષેત્રો છે એના વિશે તમે પરિચય મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન હશે કે સંશોધન પ્રકલ્પ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, સંશોધન પ્રકલ્પ એટલે કે સંશોધન એટલે જે નવીન જ્ઞાન મેળવવાની પદ્ધતિસરનો પ્રયાસ છે. કે કોઈ પણ ફિલ્ડમાં કે કોઈ પણ ક્ષેત્રમાં તમે સંશોધન કાર્ય કરવા માગો છો, તો એના માટે નવીન જ્ઞાન મેળવવાનો પદ્ધતિસરનો પ્રયાસ છે, જેમાં વિવિધ પદ્ધતિઓના માધ્યમથી, વિવિધ ટૂલ્સના માધ્યમથી તમે સંશોધન કાર્ય કરી શકો છો. સંશોધન પ્રકલ્પ એટલે કે કોઈ નક્કી કરેલી સમસ્યા કે કોઈ હેતુ અને એના ઉકેલ માટે નિર્ણાયક આયોજનનું સ્વરૂપ છે. ઉદાહરણ તરીકે, તમને કોઈ ગ્રામીણ સમુદાય કે શહેરી સમુદાયમાં કોઈ પણ સમસ્યા જોવા મળે છે, એમ કે તમે ફિલ્ડ વર્ક કરી રહ્યા હો છો, તો એમાં ખાસ કરીને તમારે સમસ્યાઓ, એના હેતુઓ અને આયોજનનું સ્વરૂપ શું છે, એના આધારે રિસર્ચ વર્ક તમારે કરવાનું છે. અને સંશોધન પ્રક્રિયાનું જે પ્રારંભિક આયોજન છે, કે જેમાં ઉદ્દેશ્યો અને પદ્ધતિઓ નક્કી કરવામાં આવે છે. કોઈ પણ સંશોધન પ્રકલ્પ કે સંશોધન તૈયાર કરતી વખતે ખાસ વિષય પસંદગીને વધારે મહત્વ આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આની સાથે સાથે વિષય પસંદગીનું મહત્વ શું છે? વિષય પસંદગી, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ખાસ કરીને જ્યારે આપણે વિદ્યાર્થી તરીકે જ્યારે અભ્યાસ કરવાનું થાય છે કે 12મા ધોરણ પછી શું કરીશું, તો ત્યારે કુટુંબીજનોના સભ્યો કે મિત્ર વર્તુળ દ્વારા જાણવા મળે કે મારે આર્ટ્સ કરવું છે કે સાયન્સ કરવું છે કે કોમર્સ કરવું છે. એના આધારે તમે પોતાનો વિષય, મહત્વનો વિષય પસંદ કરો છો. એવી જ રીતે લઘુશોધ સંશોધન પ્રકલ્પમાં તમારે વિષય પસંદ કરવાનો છે કે તમે કયા ફિલ્ડમાં આગળ વધવા માંગો છો, સંશોધન કરવા માંગો છો, એ તમારે નક્કી કરવાનું છે. વિષય પસંદગી એ સંશોધનનું પ્રથમ સોપાન કે પગથિયું છે. કોઈ પણ સંશોધન કાર્યની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી કાર્યકર્તા એ ચોક્કસ સ્પેસિફિક વિષય પસંદ કરવાનો હોય છે. આ વિષયના વિશે વિદ્યાર્થી જાણતો હોવો જોઈએ અને કયા કયા ફિલ્ડમાં ક્ષેત્ર કાર્ય થઈ રહ્યું છે એના વિશેની જાણકારી વિદ્યાર્થીને હોવી જોઈએ. એટલે વિષય પસંદગી જે સંશોધનનું પ્રથમ સોપાન કે પગથિયું છે, જેમાં વિદ્યાર્થી કાર્યકર્તા કયા ફિલ્ડમાં કે કયા ક્ષેત્રમાં સંશોધન કરવા માગે છે એ વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ. અને વિદ્યાર્થીને માર્ગદર્શન માટે એમને સતત એમના સેન્ટરની મુલાકાત રહેતા હોવું જોઈએ. PV યંગના મતે વિષય પસંદગીને એક વ્યાખ્યા આપી છે કે
તેના વગર સંશોધન કાર્ય શરૂ થઈ શકતું નથી. કોઈ પણ સંશોધન કાર્ય છે તો એના માટે વિષય પસંદગી કરવું ખૂબ જ અગત્યનું છે. અને વિષય પસંદગી વગર કોઈ પણ જે સંશોધન કાર્ય છે એ વિષય પસંદગી કર્યા વગર શક્યતાઓ ઓછી રહેલી છે. માટે સંશોધન પ્રકલ્પમાં વિદ્યાર્થી કાર્યકર્તાએ વિષય પસંદગી કરવી કે બાળકો સંબંધિત અભ્યાસ કરવા માગે છે કે પછી મહિલાઓ સંબંધિત કે પછી સરકારી વિભાગો, સંસ્થાઓ કે પછી સામાજિક સમસ્યાઓ, એમાંથી કોઈ પણ વિષય પસંદ કરીને વિદ્યાર્થી કાર્યકર્તાએ સંશોધન કાર્ય હાથ ધરવાનું છે. એની સાથે સાથે વિષય પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાના જે મુદ્દાઓ છે એની સમજ મેળવીશું. ખાસ કરીને વિદ્યાર્થીને રસનો વિષય હોવો જોઈએ. કોઈ પણ વિષય પસંદગી કરીએ છે તો વિદ્યાર્થી કાર્યકર્તાને રસનો વિષય હોવો જોઈએ કે સંશોધકને કે વિદ્યાર્થીને કયા ફિલ્ડમાં આગળ વધવું છે. તો રસ એટલે કે કોઈ પણ વિષય સંબંધિત એને, ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે મને બાળકો સાથે કામગીરી કરવાની કે બાળકો સંબંધિત પ્રશ્નો જાણવાની મને ઈચ્છા છે, અથવા બાળકો સંબંધિત કાયદાઓ હું જાણું છું, તો એના નિવારણ માટે કે પછી બાળકોની જે સમસ્યાઓ છે એના નિવારણ માટે શું શું પગલાઓ લઈ શકાય, એ મારો રસનો વિષય છે. એવી રીતે તમારો પણ અલગ અલગ, કોઈને ગ્રામીણ સમુદાયનો અભ્યાસ કરવાનું ગમતું હશે, કોઈને શહેરી સમુદાયનું, કોઈને મહિલાઓ પર થતા જે મહિલાઓ માટે જે કાર્યક્રમો છે, યોજનાઓ છે, એનો અભ્યાસ કરવાનું ગમતું હશે. તો ખાસ વિષય પસંદગી કરતા પહેલા વિદ્યાર્થી કાર્યકર્તા એમાં રસનો વિષય હોવો જોઈએ. આ ઉપરાંત શક્તિ અને મર્યાદા, કે તમે જે પણ ફિલ્ડમાં કે જે પણ વિષયમાં સંશોધન કરવા માગો છો તો પોતાની શક્તિઓને ધ્યાને રાખીને વિષય પસંદ કરવો. BSW ના વિદ્યાર્થી તરીકે તમે મોટા પાયે રિસર્ચ વર્ક કરી શકતા નથી, અથવા કરી પણ શકો છો પણ સમય મર્યાદાના અભાવે બહોળો એટલે કે મોટો વિસ્તાર તમે પસંદ કરી શકો નહીં. અથવા તમારી સ્ટ્રેન્થ એટલે શક્તિ હોવી જોઈએ કે તમે ઉત્તરદાતા પસંદ કરો છો, ઉત્તરદાતા, તો એનો મર્યાદિત ક્ષેત્ર પસંદ તમારે કરવું પડે, જેથી કરીને તમને સંશોધન કાર્ય કરવામાં કોઈ તકલીફ ન ઊભી થાય. અને તમે જે ક્ષેત્રમાં ફિલ્ડવર્ક કે સંશોધન કરવા માગો છો એના વિશે તમને માહિતી કેટલી છે. ઉદાહરણ તરીકે આપણે જોઈ ગયા કે બાળકો સંબંધિત અભ્યાસ કરવો છે, તો બાળકોની એથી ઝેડ માહિતી તમને હોવી જોઈએ કે બાળકની વ્યાખ્યા શું છે, બાળકોની જે અવસ્થાઓ છે એના વિશે તમને ખબર હોવી જોઈએ, બાળકોના પ્રશ્નો કે બાળકોને લગતી જે કાર્યક્રમો, કાયદાઓ છે, બાળ ઉછેરની પ્રક્રિયાઓ છે, એ તમામ વિશે તમને માહિતી હોવી જોઈએ. અને ખાસ કરીને શક્તિ અને મર્યાદા, કે વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે તમારી શક્તિઓ ઓળખીને એ પ્રમાણે તમારે વિષયની પસંદગી કરવાની છે. અને પસંદગીના આધારે એની મર્યાદાઓ શું છે કે તમારેથી કેટલી ક્ષેત્ર સુધી અથવા કેટલા ક્ષેત્ર સુધી પહોંચી વળી શકશો, એ તમારે નક્કી કરવાનું છે. BSW ના વિદ્યાર્થી તરીકે ખાસ તમારે એવરેજ સંશોધન પ્રકલ્પ તૈયાર કરો તો મર્યાદિત ઉત્તરદાતાઓ પસંદ કરવા. માનો કે તમે સત્ર 1 થી 5 દરમિયાન તમે ફિલ્ડ વર્ક કર્યું હશે, તો ફિલ્ડ વર્ક દરમિયાન તમને ઘણી બધી બાબતો જાણવા મળી હશે. તો એના સંબંધિત તમારે કોઈ સ્પેસિફિક વિષયને જ પસંદ કરવાનો કે જેમાં તમને માહિતી હોય, તમને સંશોધન કરવાની આવડત કે પછી સંશોધન પદ્ધતિ વિશે જાણતા હશો, તો એના સંદર્ભમાં તમારે અભ્યાસ કરવાનું છે. બીજું છે કે ચોકસાઈ. વિષય પસંદગી કરવાનો મુખ્ય મહત્વનો હેતુ છે કે તમે સંશોધન ક્ષેત્ર અંગે
સૌપ્રથમ વિચારણા કરીને ચોકસાઈપૂર્વક પસંદગી કરવાની છે. વિષય એવો પસંદ કરવો કે જેના વિશે તમને માહિતી ખબર હોય અથવા તમારા નજીકનો વિસ્તાર હોય કે જ્યાં તમે ક્ષેત્ર કાર્ય કરી શકો છો. ડિસ્ટન્સ એજ્યુકેશનમાં વિદ્યાર્થી કાર્ય કરતા ચોક્કસ જે સેન્ટરો છે, નજીકના જે સમાજ કાર્ય વિશેના જે ફેકલ્ટીઓ છે એમની સાથે સંપર્કમાં રહીને જેનો અભ્યાસ હાથ ધરવાનો છે. બીજું છે કે માર્ગદર્શન. વિદ્યાર્થીએ પોતાના અધ્યાપકનું માર્ગદર્શન હેઠળ જ વિષય પસંદગી અને અભ્યાસ કરવાનો છે. BSW ના વિદ્યાર્થી તરીકે જ્યારે વિષય પસંદગી કરશો તો તમારા નજીકના સેન્ટરના જે કોર્ડિનેટર છે એમની સાથે મુલાકાત કરીને ત્યાં નજીકની કોલેજોના જે અધ્યાપકો છે એમની સાથે બેસીને વિષય પસંદ કરવાનો છે. આ ઉપરાંત રિજનલ સેન્ટરો છે તો એમના જે ફેકલ્ટી છે ત્યાંની અથવા યુનિવર્સિટીની જે ફેકલ્ટી છે એમની સાથે રહીને તમારે વિષય ચોક્કસ પસંદ કરવાનો છે અને એને ધ્યાને રાખીને જ અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત વિષય પસંદગીના તબક્કાઓ વિશે આપણે માહિતી મેળવીશું. સ્પેસિફિક ક્ષેત્રની પસંદગી કે સંશોધન પહેલા સંશોધનનો જે વિસ્તાર છે એ વિદ્યાર્થી કાર્યકર્તાએ નક્કી કરવાનો છે. આ ઉપરાંત પેટા ક્ષેત્ર કે પસંદ કરેલા જે મોટા ભાગનું ક્ષેત્ર છે એમાં નાનો ભાગ વિદ્યાર્થી કાર્યકર્તાએ પસંદ કરવાનો છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ વગેરે શૈક્ષણિક સંસ્થાઓ છે, પરંતુ તમે કયા ક્ષેત્રને પસંદ કરો છો? શાળાઓ તો જિલ્લા પ્રમાણે અલગ અલગ હોય છે, તો તમારે સ્પેસિફિક એક ગામ કે 5 ગામોનો તમે શાળાઓનો અભ્યાસ કરી શકો છો, જેથી કરીને તમે જે પણ વિષયમાં નવું જાણવા માગો છો એ વિષયને તમે વધારે ન્યાય આપી શકો. બીજું એ છે કે સંશોધન અંતરાલ, કે અગાઉ જે સંશોધનો થયા છે એમાં કયા કયા પ્રકારના સંશોધનો થયા છે અથવા કયા કયા પ્રકારના એમાં તારણો અને નિષ્કર્ષો આવ્યા છે એ અંગે પુસ્તકોનું કે રિસર્ચોનું વાંચન તમારે કરવું જોઈએ અને એના આધારે તમને જાણવા મળશે કે હજુ શું આમાં ખૂટે છે અથવા શું જાણવા જેવું છે. તો તે અંગે તમારે ખાસ અભ્યાસ કરવો પડે અને એના આધારે પછી તમે સારો એવો વિષય પસંદ કરી શકો છો. આ ઉપરાંત વિષયનું સીમાંકન, કે તમે જે કાંઈ સંશોધન પ્રકલ્પમાં જે કંઈ વિષય પસંદ કરો છો અભ્યાસ માટે, તો એને વિષયને બહુ મોટો રાખવાના બદલે આખા ગુજરાતનો અભ્યાસ કે પછી આખા ભારતનો અભ્યાસ કે પછી આખા જિલ્લાનો અભ્યાસ, એના માટે વિવિધ મર્યાદાઓ રહેલી છે. માટે વિદ્યાર્થી કાર્યકર્તાએ જે પણ વિષય પસંદ કરે એમાં ચોક્કસ ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવાનો છે. BSWના વિદ્યાર્થી તરીકે તમે એક ગામ કે શહેર ને પસંદ કરીને અભ્યાસ કરી શકો છો. એની અંતર્ગત વિવિધ ખાસ કરીને આપણે જોઈએ તો વિદ્યાર્થી કાર્યકર્તાએ ખાસ એમાં મહત્વની બાબત એ છે કે તેમાં તમે જે સંશોધન કાર્ય કરો છો તો એનું સમસ્યારૂપ વિધાન તમારે નક્કી કરવાનું છે. કે તમે બાળકો સંબંધિત રિસર્ચ કરવા માંગો છો તો બાળકોની કઈ બાબત તમે ધ્યાનમાં રાખશો? કે બાળકોની જે માનો કે બાળકો સાથે થતા અત્યાચારો છે તો એમાં તમે બાળ લગ્ન કે જાતીય શોષણ કે બાળમજૂરી જેવા અનેક પ્રશ્નો છે, ઘરેલું હિંસા જેવા, તો એમાંથી સ્પેસિફિક વિષયને તમારે પસંદ કરીને અભ્યાસ કરવાનું છે, જેથી કરી તમે જે કંઈ સંશોધન કરશો તેમાંથી કંઈ નવું
જાણકારી પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈશું કે સંશોધન પ્રકલ્પના મુખ્ય ક્ષેત્રો શું છે, કે તમે કયા કયા વિસ્તારમાં કે કયા કયા ક્ષેત્રોમાં સંશોધન કાર્ય કરી શકો. તો ખાસ કરીને ગ્રામીણ અને શહેરી સમુદાય છે, પર્યાવરણ અને કાયદાઓ છે, આરોગ્ય અને વ્યસન જાગૃતિ છે, મહિલા અને બાળકો, અનુસૂચિત જાતિ અને જનજાતિઓ, યુવાનો, વૃદ્ધો વગેરે જેવા સમાજ કાર્યના ફિલ્ડના ક્ષેત્રો છે, જેને તમે વિષય અભ્યાસ તરીકે પસંદગી કરીને સંશોધન કાર્ય કરી શકો છો. ઉદાહરણ તરીકે ગ્રામીણમાં જે બીપીએલ કુટુંબો છે એનો અભ્યાસ કરી શકો. આ ઉપરાંત જે ખેતમજૂરોનું જે જીવન સ્તર છે, એમની સમસ્યાઓ શું છે, એના વિશે તમે સંશોધન પ્રકલ્પ તૈયાર કરી શકો. આ ઉપરાંત દૂધ મંડળી દ્વારા બહેનોનું આર્થિક સશક્તિકરણ શું છે, એના વિશે તમે અભ્યાસ કરી શકો. એટલે કે વિદ્યાર્થી કાર્યકર્તાને પોતાનો જે મનગમતો વિષય છે એમાં સંશોધન પ્રકલ્પ તૈયાર કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, સંશોધન પ્રકલ્પના મહત્વના જે ઘટકો છે કે વિષય પસંદગી. સ્પેસિફિક વિષય આપણે આગળ ચર્ચા કરીએ કે વિષય પસંદગીમાં ચોક્કસ સમસ્યાનું નિર્ધારણ હોવું જોઈએ, અને જે તમે જે સંશોધન કાર્ય કરવાના છે એના હેતુઓ, કે તમે સંશોધન શા માટે કરવું છે તે નક્કી કરવું. ખાસ હેતુઓ તમારે નક્કી કરવા પડે. અને સંશોધન પદ્ધતિ, કે તમે કયા સંશોધન પદ્ધતિના આધારે સંશોધન કાર્ય કરશો, અને એની અંતર્ગત માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા કઈ રીતે કરશો એ નિર્ધારિત તમારે કરવાનું છે. સમયગાળાનું સંસાધન, કે તમને 1 સેમિસ્ટર સંશોધન કાર્ય કરવા માટે મળે છે, તો એ સમયને ધ્યાનમાં રાખીને નાના વિષયો પસંદ કરીને એનું સંશોધન તૈયાર કરવાનું છે. અને તમે જે આ સંશોધન કાર્ય કરશો કે સંશોધન પ્રકલ્પ તૈયાર કરશો, તો એ સંશોધન દ્વારા શું પ્રાપ્ત થશે એ પણ તમારે વિચાર કરવાનું છે. આ અગત્યના મહત્વના જે ઘટકો છે સંશોધન વિષય પસંદગીના. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વ્યાખ્યાનમાં આપણે સંશોધન પ્રકલ્પ ની જે વિષય પસંદગી છે, વિષય પસંદગી કરવા પાછળના કારણો છે, એમાં કઈ કઈ બાબતો તમારે ધ્યાન રાખવી એ અંગેની આપણે સમજ મેળવી છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ સંશોધન પ્રકલ્પને તૈયાર કરવા માટે આ ઉપયોગી પુસ્તકો છે એનો પણ તમે વિસ્તૃત અભ્યાસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ અને ફરી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ